નમસ્કાર દર્શક મિત્રો, આજના મહત્વના અને મુખ્ય સમાચારની વાત કરીએ તો ભરૂચ જિલ્લાની જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર 1 અને આમોદ તાલુકાની આછોદ જિલ્લા પંચાયતની સીટની ચૂંટણીઓનો પ્રચાર પૂરપાટે ચાલી રહ્યો છે અને આજ સાંજથી આચારસંહિતા લાગવાની છે। ત્યારે ચૂંટણી પ્રચાર ઝંઝાવતી ચૂંટણી પ્રચાર દરેક પક્ષ પોતાની રીતે કરી રહ્યો છે। ત્યારે દરેક પક્ષ એકબીજા પક્ષ પર આક્ષેપો પ્રતિ આક્ષેપો કરી અને પોતાની જીતના દાવા કરી રહ્યા છે। આમ આદમી પાર્ટીના પિયુષ પટેલે જંબુસરમાં ચૂંટણી પ્રચારમાં જોયું કે જંબુસરની ગલીઓમાં નરેન્દ્ર મોદીના પોસ્ટર અને મોહરા જેને કહી શકાય કે અટવાઈ રહ્યા હતા અને નાના બાળકો મોહરા પહેરીને ફરી રહ્યા હતા। ત્યારે બાળકોને આમ આદમી પાર્ટીમાં વોટ આપવાની હાકલ કરી અને કીધું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભાજપ નરેન્દ્ર મોદીનો ઉપયોગ કરી રહી છે। સ્થાનિક પ્રશ્નો લોકોના હલ થયા નથી, એ ગટર વીજળી કે પાણીનો પ્રશ્ન હોય। જ્યારે વોર્ડ નંબર 1ની ચૂંટણીમાં ભાજપના કાર્યાલય पर सांसद मनसुख वसावाए કહ્યું કે ભાઈ આમ આદમી પાર્ટી તો ફૂટેલા પરપોટાની જેમ છે, ક્યારે એનો પરપોટો ફૂટી જાય એ કહી શકાય નહીં અને કોંગ્રેસને તો દિલ્હી વિધાનસભામાં એક પણ સીટ મળી નથી, એટલે કોંગ્રેસ પણ દયા આવે એવી પાર્ટી થઈ ગઈ છે। એક જમાનામાં જેની જાહો જલાલી હતી એ કોંગ્રેસ હવે પરાસ્તના યારે છે। કોંગ્રેસ હોય, ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય, આછોદ જિલ્લા પંચાયત અને વોર્ડ નંબર 1માં પૂરજોશમાં ઝંઝાવતી પ્રચાર ચાલી રહ્યો છે। હવે જોવું જ રહ્યું કે ઇલેક્શનના દિવસે કોને હાર ચાખવાનો કે જીત ચાખવાનો સમય આવે છે।